કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગ એની આ કવિતા છે. બસ ભલે પીડ્યા ઘડે કામ ભેરું ભેરું સારું લાગે બાપા, ભલે પીડ્યા. હા, માયાભાઈ પાસે માયા રેવાઈ ગયો. અને હું તો કારુનો કેટલા વર્ષે મેં રૂપિયાની નોટ ભાળી. જોવો તો ખરા, નવા 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 રૂપિયા. આ કોણ લાવ્યું આ બંડલ? વાણિયા છે તો પાક્કો. હા, કેટલી જૂની નોટો છે, હમણાં સપાણી જ નથી આ. અને એ હંગરો આ દેશના આવી રીતે હાચવી કે ને તો વાણિયા. અને પાછા સમય આવે ત્યારે દાન દઈએ કે. હા, મને તમારી પહેલી વાત સાંભળી છે પ્રતાપવાળા. કારણ કે આમ જોવો તમે કે આ ગાયું માટે, ધર્મ માટે ભગવાન કૃષ્ણને આપણે યાદ કરીએ એટલે ગોકુળ યાદ આવે, ગોકુળને યાદ કરીએ એટલે ગાયું યાદ આવે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ની સ્થાપના કરી. હવે એને ડુંગર ઊંચો કર્યો હોય, ટચલી આંગળીએ ન કર્યો હોય, આપણે તેથી હતા નહીં. લગ્ન તેમજ શુભ પ્રસંગોએ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ફોટો લેમિનેશન, ટેલિફિલ્મ, વિડીયો આલ્બમ, જાહેર પ્રોગ્રામ, ડાયરા પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા દરેક પ્રોગ્રામ માટે હાઈ પરફોર્મન્સ ડિજિટલ વિડીયો કેમેરા દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. અમારા કુટુંબના હતા બધા. આયરનો દીકરો છું એટલે મૂળ એમ. પણ એનો અર્થ એ થાય ગૌ વર્તા વર્ધન. જેને ગાયોનું વર્ધન કર્યું, ગાયોનો વિકાસ કર્યો, એનો એક અર્થ એ થાય કે કારણ કે કૃષ્ણ ના આવ્યા હોત તો એ જે ગાયોની સાથે જેને વાહળી વગાડી. મારે વાત એ કરવી છે કે રજનીશજી જયારે અમેરિકા ગયા, રજનીશજી અને કોઈ સદગ્રસ્ત માણસને અહીંયા જમવા બેઠા, અને મૂળ અમેરિકન માણસે, સાહેબ આ વાત તો અંગ્રેજીમાં છે પણ હું ગુજરાતીમાં કહું, કોઈ રજનીશજીને પ્રશ્ન કર્યો કે મહાત્માજી આપ ભારત વર્ષમાંથી આવો છો તો 5200 વર્ષ પહેલા ભારત વર્ષમાં એક ભગવાન કૃષ્ણ નામની વિભૂતિ તમારા ભારત વર્ષમાં આવી અને એ વાહળી વગાડતા તો 9 લાખ ગાયો છે એ વાહળીના સુર સાંભળીને આવતી. પ્રાણી માત્રમાં અસર થઈ જતી હતી, પ્રકૃતિની અંદર અસર થઈ જતી હતી, પંખી બોલતા બંધ થઈ જતા હતા. અરે છોડો, એ વ્રજના ઝાડવા એમ હવા થંભી જતી હતી, ડાળીઓ હલતી બંધ થઈ જતી. આવું હોઈ શકે? આવું બને? રજનીશજીને પ્રશ્ન થયો છે. રજનીશજી જવાબ નથી આપતા. સાહેબ, અને હજી પીરસાણું નહોતું, ખાલી ડીસું પડી હતી, સમસી ને કાંટા પડ્યા હતા. એ હાથમાં સમસી ને કાંટો એમ કહેવાય રજનીશજી હાથમાં લીધો અને કાંઈ પણ બોલ્યા વગર એમ કહેવાય કે રજનીશજી છે એ ડીશ મીડિયા વગાડવા. સમસી થી ડીશ વાગે છે. અને એટલો સરસ મજાનો તાલ પકડાણો કે જેટલા ડાઇનિંગ ટેબલમાં બેઠેલા હતા એ પોતપોતાની સમસી કાંટા લઈને પોતપોતાની ડીસું મીડિયા વગાડવા અને તાલની અંદર સાનભાન ભૂલ્યા. એટલે રજનીશજીએ વગાડવાનું બંધ કર્યું અને અદબ વાળીને બેસી ગયા. અને પછી રજનીશજી એટલું જ બોલ્યા કે એક ભારત વર્ષનો સાધુ આવીને તમારા અમેરિકાના સમસીન કાંટાથી ડીશ વગાડે અને એની અંદર જો તમે સાનભાન ભૂલી જતા હોવ તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક હતો ભલામણા. હે, એ 100% એમ કે સાનભાન ભૂલાણી હોય, એમાં શંકા ન કરાય. એટલે કવિ કાગ લખે કે એને ભરોસે રે ભાઈ, આ બન્યું જ હોય. જેવી રીતે મારે કહેવાય નહીં, અમુક માણસો એમ કે આવું ન હોય ને આ બધી દંતકથાઓ છે ને આપણે ક્યાં જોયું છે ને, જોયું ઈ જ સાચું મનાય. પણ આપણી માં પરિચય કરાવી દે, બેટા આને કાકા કહેવાય, આ તારો કાકો છે. કોઈ દે આપણે એમ કીધું મને એમ વ્યામ પડે અમારા કાકા ન હોય, કીધું કોઈ દિવસ? બેટા, કારણ કે પરિચય માં કરાવે છે કે બેટા આ તારો બાપ છે, આ તારો ભાઈ છે, આ તારો વડીલ છે. અને જેમ આ દેશની માં એમ કે આ માની લે કે આ તારો બાપો છે, અને જેમ માના શબ્દ આ દેશમાં સ્વીકારવામાં આવે એ જ રીતે આ દેશના શાસ્ત્રના શબ્દ સ્વીકારવામાં આવે છે. આ દેશના સંતોના શબ્દને સ્વીકારવામાં જ આવે. એમાં કેમ કે હું એમાં પંડના ડાપણ ન ડોળાય. શું ભગત બાપુએ લખ્યું છે સાહેબ
એને ભરોસે રે ભાઈ, એમાં પંડના દાપણ ન ડોળાય. અને જેટલા જેટલા પોતાની બુદ્ધિથી દાપણ ડોળવા ગયા ને એ પાછળ રહી ગયા છે. આ ક્યાં પહોંચ્યું વિજ્ઞાન? તો હજી આપણા ગામડામાં અમુક અમુક નથી બેઠા, હાવ બેઠા બેઠા બીડીઓ જ ફૂંકતા હોય. ઈ હવારે ટોટલ પૂછ્યો કેટલો ફાળો કેટલો છો, પણ ત્યાં ક્યાં કાંઈ આપ્યા છે, રહેવા દે ને. એક જગ્યાએ અમારા નરેશભાઈ નાવડિયા સુરત થી આવ્યા છે, બહુ સફળ ઓર્ગેનાઇઝર, એને તાળીના ગળાથી વધાવો. એકવાર અમારા યાદી માટે આવ્યો કે આવો ડાયરો થતો હોય ને, એ સીડી એક મહાત્માજી જોઈ ગયા. હવે કુંભના મેળામાં જવાનું એટલે કોકે કીધું કે તમે કીર્તિદાનભાઈ ને લઈ આવો એટલે બહુ રૂપિયા થાય. અમે આવીએ ને રૂપિયા થાય એ ખોટું છે, તમે હામાં કેવા છો એના ઉપર આધાર છે. બાકી અમે ને અમે હોય ક્યાંક 250 રૂપિયામાં પાછા વી આવ્યા છે. અરે હાવ ક્યારેક હવે તો નથી એવા કોઈ ગામ રહ્યા, નકર નહીં આવ્યા હોય અમારા ભાગમાં એવા ગામ. અરે ગાડીઓની પાઇપો તોડીને ડીઝલ કાઢી ગયેલાના દાખલા છે. ચા આવી ને મારો વારો આવે એટલે ચા આવે જ, કારણ કે હું ચા પ્રેમી છું. મારું હમણાં બંધાણ વહી ગયો, કારણ કે મારો વારો હોય ત્યારે ચા આવે, મારું પૂરું થાય તો ચા વહી જાય. ચા તો વહી જાય પણ ચા વાળો વયો જાય. જો કે સેવા કરતા તાળીઓથી વધાવો, બહુ સારી સેવા કરે છે. હા, પણ મારા વારામાં આવે ન ગોઠે આપણને. મારા વારામાં ચા લઈને આવે કેવું લાગે ખબર? હું જાણે મીરાબાઈ હોય ને જાણે રાણોજી હોય. એ ના એ ભાઈ નહીં, એ હા હા હા, આવા કટોરા મળે ને એ ધીરાણાજી ને કેજો ફરી જેર મોકલે. નજીક થાય ભરોસાની વાત આલતીથી વાતમાં વાતને વણો છું. રાણાજીએ જેથી ઝેરનો કટોરો મોકલ્યો એ તો એનો દિયર છે.
અને એક ઝેરનો કટોરો મોકલે છે અને મીરાએ કટોરાને હાથમાં લીધો અને અખિલ બ્રહ્માંડના માલિક સામું જોઈને એટલું જ મીરા બોલ્યા છે, ગોવિંદ, ગોપાલ, આવું ઝેરનો કટોરો પી જાવ ને મરી જાવ તો મારે તો હવે હેત થાય છે, આમ શું મરી જાવ તો વધારે સારું. મીરા બોલ્યા છો કે હવે હું આ ઝેર પી જાઉં, મારું હારખું પૂરું થઈ જાય. પણ હે ગોપાલ, કાલ તારા નામ ઉપર જગત ભરોસો નહીં કરે, કારણ કે મીરાને ઝેર મોકલ્યું, મીરા ઝેર પીને મરી ગયા. જોઈ ભગવાનની ભક્તિ કરતી હતી, શું આડું આવ્યું? કાલ માણસો ઠપકો તને દેશે. હવે તારે મને મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે. અને સાહેબ કહેવાય કે ઝેરનો કટોરો જ્યાં હોઠે અડ્યો અને કટોરાને મીરાના હોઠ અડ્યા અને એમ કહેવાય છે રૂપાંતર થઈ ગયું. સાહેબ, જે ઝેર હતું ને એ અમૃત થઈ ગયું અને મીરાબાઈ પી ગયા અને એમ કહેવાય કે આઠે કોઠે દીવા થયા. અને પછી જે માણસ ઝેર લઈને આવ્યો હતો ને એને બોલાવે છે. અમેરિકામાં કોઈ પ્રશ્ન કર્યો હતો કે વિવેકાનંદ, આપને હે સ્વામીજી, તમારા ભારત વર્ષમાં કયા પ્રાણીનું દૂધ ઉત્તમ છે? શબ્દમાં ધ્યાન આપજો. તમારા ભારત વર્ષમાં કયા પ્રાણીનું દૂધ ઉત્તમ છે? અને તેથી વિવેકાનંદે જવાબ આપ્યો હતો ભેંસનું. ભેંસ કીધું ને પૂછનાર માણસ ચોકી ગયો કે મહારાજ માફ કરજો, તમે તો ગાયને મહત્વ આપો છો ને. અને ત્યારે વિવેકાનંદે કીધું, ગાંડાભાઈ, તમે મને પ્રાણીનું પૂછ્યું છે, અમે ગાયને પ્રાણી નથી કહેતા, એ તો અમારી માં છે, એને કેમ અમે એમ કહીએ? સાહેબ, આ વિવેકાનંદના શબ્દો છે. અને એ આપણી માં, એ આપણી ગાય. અને હું તો એમ કહું કે તમે એ શાસ્ત્ર વાંચો ને કે એના ગૌમૂત્રમાં કેટલો ફાયદો છે, એના ગાયના ચાણમાં કેટલો ફાયદો છે, અને એના દૂધ અને ઘીમાં કેટલો ફાયદો છે. 33 કોટી દેવની વાત એકવાર ઘડીક મૂકી ગયો, કદાચ શ્રદ્ધા કોઈને ન હોય, પણ એ ગાંડા ભાઈ, તમે ખાલી એનું એકવાર દૂધ ખાઓ. તમે અમે જુસ્સાથી બોલીએ છીએ ને એટલા ઉજાગરા કરી છે. મૂળ રઘુમાં ગાયુંના દૂધ. મેં અમારી ઘરે કોઈ દી ભેંસનું દૂધ નથી ખાધું. આ તમને નરું સત્ય કહું. આ કલાકારો ગમે ત્યાંની ગાયનું દૂધના દૈયા બંધાવે છે, કારણ કે સિટીમાં ન ગાય રાખીએ. પણ લગભગ કલાકારો પાસે ગાયું છે, લગભગ. મારે તો વાડીને બધું, ગામડે રહું છું, મેં તો ગાયું ચારેલી છે. સાહેબ, આ દુહા શીખ્યો છો ને, ગાયું ચારતા ચારતા શીખ્યો છો. બિલકુલ આ કઈ તમને સારું લગાડવાનું હાથ નથી ને, ત્યારે તો ફોટા નહોતા. તેથી મોબાઈલ કેવો, અત્યારે તો ઉગીને ઉભું થાય એ મોબાઈલમાં વાત. પપ્પા તમે કાદે ગધે આવજો, ગામ હોઈ જાય પછી. નગર તો ગામમાં ઉઘરાણી વાળા હક ન લેવા દે. એક જણો તો ઉઘરાણી, એક ભાઈ ને અમુક જોજો તમે, અમુક ને અમુક રગત ન હોય. એક જણો ઉઘરાણી ભાઈ ધક્કા ખાઈ ને પછી કંટાળી ગયો. પછી જેની પાસે પૈસાની ઉઘરાણી આવતા હતા એને કીધું, ભાઈ આ તમારી વાહે ઉઘરાણીમાં મારા 3 જોડી ચપ્પલ ઘણાઈ ગયા. તો બોલો હું કે ભાગશાળી કેવાઓ, હારા કેવાઓ યાર, ચપ્પલે હેર્યું. કે કેમ? બાકી તો અમારા ફળિયામાં પાળ્યા છે, અમારા વડીલો કોઈ નથી, આ ઉઘરાણી વાળા જ છે. આ બાકી મરી ગયાના દાખલા છે, નથી આપ્યા અમે. એની વાતું ના રહે. વાતું કોની રહે? વીરતાની રહે, સુરવીરતાની રહે. અને તમે, હું તો એમ કહું કે અત્યારે દિનેશભાઈ સરળ થઈ ગયું છે કે તમે 5 લાખ કે 50 લાખ રૂપિયા આપી ગયો તો કેવડું મોટું કામ થઈ જાય. પણ સાંભળી લેજો, આ દેશ કેવો છે કે જેથી સાહેબ લીલા માથાની જરૂર પડી ને તોય મારા દેશનો યુવાન પાછો નથી પડ્યો. ગાયું માટે પોતાના લીલા માથા આપી દીધા છે. અને મારે એક નાનો પ્રસંગ લેવો છે કે કેવી ઘટનાઓ છે તમે સાંભળજો. અને એક પણ ગાય આ દેશમાં રખડતી ભટકતી ન રહે. એક પણ ગાય આવી ગૌશાળાઓ ગામો ગામ મળે થાવા,
અને આજ ગાયની સાક્ષી એના કલાકારોના એક પ્રતિનિધિ તરીકે હું બોલું છું બધાય કલાકારો વતી કે ફરીદાબેન, કીર્તિભાઈ, એક પણ ગાય રેઠિયાર ન રહે હિન્દુસ્તાનમાં. અને 1 મહિનાની અંદર જો એમ કહેવાય કે રાષ્ટ્ર માતા જો કાયદેસર જાહેર ન કરી, સાહેબ તમે ગાવાનું બંધ કરી દઈ. પણ ઈ પેલા જો અમે રાષ્ટ્રમાતા જાહેર કરીએ અને ઈ ગાય ઉકરડા માતા મારતી હોય અને પરદેશનો માણસ આવી અને પછી ઈ ગાયનો ફોટો પાડીને હેઠે લખશે કે ભારતની માં ઉકરડા માતા મારે, તો કલંક કોને લાગશે? અને તમારા ખીલે બાંધેલી હોય અને પછી કોઈ મર્દનો દીકરો આવે છોડવા, સાહેબ ખીલેથી ગાયું લઈ ગયા હોય અને પછી ફરિયાદ થઈ હોય ને, તો એ માણસ સાહેબ પણવા ખોટી નથી ચોક પણ શું જીવતા હશું તો, બાકી ગાયને કોઈ લઈ જાય ને પછી પણવા બેહાય. અને એવો એક તમને કહો, અહીંયા ક્યાં આઘું છે યાર, વસરાજ બેટ, એક રાજપૂત સાહેબ, એક ક્ષત્રિયનો દીકરો પણવા પોતાના લગ્ન હતા ચોરીએ ચડેલો અને ગીતના ચકોર વાગતા હતા. કેવા ગીતો કે પેલું પેલું મંગળિયું રે વરતા